વિધાનસભા ગૃહની મુલાકાતનો વિવાદ હવે બીજેપી કાર્યકરો સુધી પહોંચ્યો છે। કલાકારો બાદ હવે બીજેપી કાર્યકર્તાઓમાં પણ ગૃહની મુલાકાત મુદ્દે વિવાદ। બીજેપી કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો કાઢ્યો। અમદાવાદની ઠક્કર બાપાનગર વિધાનસભાના બીજેપી કાર્યકરોનો બળાપો। પ્રતિનિધિઓ વાલા દવલાની નીતિ કરતા હોવાની પણ ગ્રુપમાં વાત કરાઈ છે। ચોક્કસ વોર્ડના કાર્યકરોની વિધાનસભા મુલાકાતના ફોટો ગ્રુપમાં પોસ્ટ થયા હતા। એ કાર્યકરોના ફોટો ગ્રુપમાં પોસ્ટ થતાં અન્ય કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે। કોમેન્ટ થઈ કે કાર્યક્રમમાં ભીડ ભેગી કરવી હોય તો સૂચના આપે છે। આવા કાર્યક્રમોમાં કોઈ સૂચના ન મળતી હોવાનો કોમેન્ટમાં ઉલ્લેખ કરાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈન ઉપર જોડાયા છે। જયેશ, આખા ઘટનાક્રમમાં શું વિગતો છે? હમણાં થોડા દિવસ પહેલા જે ગુજરાતના જે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ને, એવામાં ગુજરાતી કલાકારો છે કેટલાકને આમંત્રણ આપવામાં આવ્યું છે ને, તેને પગલે વિક્રમ ઠાકોર છે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને હજુ એ વિવાદ શમ્યો નથી અને આજે પણ અનેક કલાકારો વિધાનસભાની મુલાકાતે છે। એટલામાં હવે આ વિધાનસભા મુલાકાતનો વિવાદ છે તે કલાકારોથી લઈ અને બીજેપીના કાર્યકર્તાઓ સુધી પહોંચ્યો છે, કારણ કે જે ઠક્કર બાપાનગરનું એક વોટ્સઅપ ગ્રુપ છે બનાવવામાં આવ્યું છે તેમાં આ મુદ્દો ચર્ચાયો છે। અમદાવાદ શહેર લોકસભા 108 કરીને એક વોટ્સઅપ ગ્રુપ છે તે બીજેપી કાર્યકર્તાઓનું બનાવવામાં આવ્યું છે। તેમાં કેટલાક ફોટોગ્રાફ છે તે રજૂ કરવામાં આવ્યા, જેમાં એ મેસેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ધારાસભ્ય કંચનબેન રાદડિયાની સૂચનાથી ઠક્કરનગર વિધાનસભા ઇન્ડિયા કોલોની અને સૈદપુર વોર્ડના તમામ કાર્યકર્તાઓ વિધાનસભા જોવા ગયા હતા। એ ફોટો છે તે ગ્રુપમાં મૂકવામાં આવ્યો અને ત્યારે ગ્રુપમાં રહેલા અન્ય લોકો છે તેમણે પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે બહેનોને બોલાવવામાં આવે છે તો શું ખાલી બસો ભરવા માટે જ બોલાવવામાં આવે છે? જ્યારે આ પ્રકારના કોઈ કાર્યક્રમો હોય છે જેમ કે વિધાનસભાની મુલાકાત લેવા જવા, ત્યારે શા માટે અમને સૂચના છે તે નથી આપવામાં આવતી? શું માત્ર બસો ભરવા માટે જ મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને અમને બોલાવવામાં આવે છે? એ પ્રકારની વાતચીત છે તે આ ગ્રુપમાં કરવામાં આવી, એટલે કાર્યકર્તાઓએ પોતાની અવગણના થઈ હોવાથી પોતાનો બળાપો છે તે આ વોટ્સઅપ ગ્રુપમાં કાઢવામાં આવ્યો હતો। સાથે અન્ય એક ગ્રુપ મેમ્બર દ્વારા એ વાત પણ લખવામાં આવી કે બધા જોજો ગ્રુપમાં, એટલે બધાને ખબર પડે કેવી રીતે કામ કરવું। વોર્ડમાં બહેનોને મૂર્ખ સમજે છે એ પ્રકારની વાત પણ કરવામાં આવી। તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સૂચના આપે છે અને આવી રીતે જવાનું હોય તો સૂચના ના આપે। જય હો વહલા દવલા કરવા વાળા લોકોને, જનપ્રતિનિધિઓની। એટલે આ પ્રકારની વાતો છે તે આ વોટ્સઅપ ગ્રુપમાં થઈ છે। એટલે કલાકારો તો નારાજ છે જે પ્રકારે વિધાનસભાની મુલાકાત માટે તેમને નથી બોલાવવામાં આવ્યા, પરંતુ હવે આ જે રેલો છે તે અમદાવાદ સુધી પહોંચ્યો છે ને અમદાવાદ ઠક્કરનગર બાપા વિધાનસભા છે તેના કેટલાક કાર્યકર્તાઓ છે તેઓ નારાજ થયા છે। બિલકુલ, આભાર જયેશ વિગતો આપવા માટે।